મશીન આ લઈ ગયું અવાજ ઓછો ઓછો આવતો હોય થોડો થોડો 50 થી 70% પબ્લિક ને ખબર નથી કે પાવડર કોટિંગ કેને કયું હોત પાછું ગેરંટી એટલે કંપની 5 વર્ષની ગેરંટી આપે. હા સીતારામ જય વજરાજ કે બધાની મજામાં. આજ આવી હું મહાવીર પાવડર કોટિંગમાં. આપણે અંદર જઈને જાણીએ છે મણી ખબર ને પ્રોપર કે કામ હોય કામ થાય એટલે આઈ ખબર છે ને આઈ નથી ખબર. અનિલ ની મારા કરતા વધારે ખબર હોય કઈ અનિલ? સાચી વાત છે. રામ રામ સીતારામ બધાય દૈરાની કે બધાય મજામાં. અમે હે ને મહાવીર પાવડર કોટિંગ છે ને ત્યાં આવ્યા આપણે જીઆઈડીસી માં. હા જીઆઈડીસી માં જ છે આપણે. અને આ હે ને જો મેન પાવડર રોડ કોટિંગ નું નામ હવે ઘણાને ખબર પડી છે કે કામ છે કામ ને પાવડર કોટિંગ એટલે મતલબ કે આપણે સ્પ્રે કલર આ અલગ ટાઈપ નો કલર છે કે જે પરમેનન્ટ મતલબ કોઈ દી જાય જ નહીં. અને આ ડેલો આ હે ને ડેલામાં જે કલર છે એ ને અઢી વર્ષ કહેતા હતા. અઢી ત્રણ વર્ષથી જો જે કોઈ નથી થયું ને જો આ હે ને આપણી આશાપુરા એટલે આપણે વિસ્તારથી બધું જાણીએ કે પાવડર કોટિંગ માં કઈ રીતના થાય બધું કામ છે. હા કઈ રીતે થાય કામ બધું અંદર થાય જઈએ. અને પાછું જો બધું આંજ બનતું હોય ને એટલે આ જો હે ને આ સાઈડ મશીન હાલતું હોય ત્યાં મશીન હાલે એટલે બધું હાલે. હાલો તો આપણે અંદર જઈએ. હાલો હવે અંદર જઈએ. અંદર જઈએ કે હા હા કેમ છો ભાઈ? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. મજામાં અનિલ બેન 50 થી 70% પબ્લિક ને ખબર નથી કે પાવડર કોટિંગ કેને કહેવાય. હા જે અમારી લાઈન માં જે સેક્શન વાળા કારીગર છે એ બધાને ખબર હોય. હા ફેબ્રિકેશન વાળાઓને ખબર નથી પડતી. હકીકતે જે લોકો મકાન બંગલા જે બનાવે ને એ લોકોને કોટિંગ શું છે એ ખબર નથી. એ લોકોને એમ કે બ્રશ થી કે ઓલા સ્પ્રે થી મારે એ વસ્તુ નથી. આ ક્યાંથી કેમિકલ પ્રોસેસ છે એને પાવડર ચડાવી ને પછી ભઠ્ઠીની અંદર ટેમ્પરેચર આપવામાં આવે છે જેના લીધે એની લાઈફ વધી જાય. કાટ નો લાગે, પોપડી નો ખરે ને કલર કરતા સસ્તું પડે છે. કલર કરતા સસ્તું ને એમાં કલર જ આજે આપણે મેટાલિક જે આ ટાઈપના બધા કલરો થઈ જાય. આપણે તમારે બારી વિન્ડોના દિવાલને મેચિંગ જે કરવો હોય ને એ બધા ગેટની અંદર બધે કલર થઈ જાય. આ ટાઈપના બધે કલર થઈ જાય એમાં. જરીવાળા બધે મેટાલિક તમે લેકર કરાવો. હા ડેમો એ બધું જોવા મળે. હા આના કે સિવાય નહીં આપણી પાસે જો કોઈનો લોટમાં માલ હોય ને આ સિવાય નહીં આપણે એને કલર કરી શકીએ. કે બધા જે અત્યારે ઓલા જે અત્યારે ડેલામાં બધે એકરેલી લેકર કલર કરે ને લેકર કલર કરતા તો 30% ભાવમાં થઈ જાય. લેકર કલર ના 10,000 ડેલાને કલર કરવાના થતા હોય ને તો 3,000 માં પતી જાય. એના કરતા એને આની જિંદગી વધારે કે આમાં પોપડી ન કરે કેમ કે એને આપણે ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીની અંદર ટેમ્પરેચર 200 ડિગ્રી આપીએ પાવડર ટાટીને. આપણો ડેલો કરેલો ને 3 વર્ષથી આડી એમનેમ છે. જયારે ચાલુ કર્યું ને તે દિવસે અત્યારે લગી અમારી લાઈનના સેક્શન વાળા એ બધાને ખબર છે કે આ પાવડર કોટિંગ કેને કહેવાય. ફેબ્રિકેશન વાળાને 25-20% ખબર છે કોટિંગ કેને કહેવાય. પણ એની પાસે જે કસ્ટમર આવે ને ફેબ્રિકેશન વાળા કહેતા કોટિંગ કરાવી લ્યો. તમે જો અમુક બ્લોકોમાં હશે કે ઓલા કાળો કલર મારી દે એટલે એની પોપડી ખરી જાય. તમારે 6 મહિના વર્ષ દિવસે હાથેથી પીછી મારવી પડે. આ એક વખત મરાવી દો તમારે 10 વર્ષ લગી કઈ ન થાય. આને મેન્ટેન રાખવું પડે કે આની ઉપર ડસ્ટિંગ ન ઉડવા દો. તમે ખારું પાણીથી સાફ ન કરો, મીઠા પાણીથી સાફ કરી નાખો, કઈ ન થાય. આને કઈ ન થાય, આજીવન કઈ ન થાય. આપણું પોરબંદરના વાતાવરણ પ્રમાણે એની જો તમારે લાઈવ જોવું હોય ને તો આપણે અત્યારે પ્રોસેસ ચાલુ જ છે. જોઈએ હે ને જોવાનો આમ હરખ છે એવું કે કામ હોય ને કઈ રીતે બનતું હોય ને એ બધું મજા આવે જોવાની. આ તો મશીન આ લઈ ગયું આપણું અવાજ ઓછો ઓછો આવતો હોય થોડો થોડો. કે આ મશીન હાલે ને જો બેન આ રીતે ને આમાં પાવડર છટાય એ પાવડર એમાં બોન્ડિંગ થઈ જાય. બરાબર આ પાવડર છટાઈ જાય ને પછી એને આપણે આ ભઠ્ઠીમાં ટેમ્પરેચર માટે મૂકવાનું આખી શર્ટ. આ ભઠ્ઠી આની અંદર હીટર હોય 4 કોરાથી એને હીટિંગ થાય. હીટિંગ થઈ જાય ને એટલે પાવડર હા આ આપણી ભઠ્ઠી ભરાઈ જાય ને પછી આને બંધ કરીને આને ટેમ્પરેચર આપી દેવાનું. એટલે ગ્રીલું ડેલા તમારું ગમે હોય એકદમ બોન્ડિંગ થઈ જાય. એટલે આમ એકદમ ચોટી જાય, પોપડી ન કરે. પોપડી ન કરે. બીજા ડેલાઓમાં ને એવું હોય ને એ બધા આ રીતે પાવડર મારી ને આ રીતે જે રીતે એડજસ્ટ આવતા ને એ રીતે અંદર ટીંગાડી દેવાના હોય.
એટલે એ ટેમ્પરેચર ભઠ્ઠી બંધ કરીને ટેમ્પરેચર આપી દે ને હા એટલે પૂરું કોઈ દિવસ તમારે કોઈ ફરિયાદ જ ન આવે હા નકર તો પોડા જ ઉખડે જાય ના કાઢ આમાં એ નહીં આવે તમારે હા. કંપની 9 વર્ષની ગેરંટી આપે હા. તો પોરબંદરના વાતાવરણના લીધે આપણે કસ્ટમરને શું કહે છે એને હાચવણ રાખો હા. તમારે 10 વર્ષ લગી કઈ ન થાય હા હાસવાનું વસ્તુ ની હોય તો ઈ તમે એને આપણે વ્યવસ્થિત એને મેન્ટેન કરો ને એટલે કઈ ન થાય હા આ જો કલર કામ મને પછી એવી આ મૂકે દી હે ને હમણાં આ જો અહીંથી આ મૂકી દે હવે. એ હમણાં હે ને કલર કામ કરે ને પછી મૂકે દી હે જો કેવો કલર રૂપારો ચમકે ચરી જેવો કલર પાવડર કોટિંગ થી કરે એટલે જ ને ત્યાં જે આ બધી જરી વાળો જે રીતે હોય ને હા હવે આ અંદર ભઠ્ઠીમાં મૂકી દે હા. એટલે એને 200 ડિગ્રી ટેમ્પરેચર આપી દેવાનું હા એટલે એ 200 ડિગ્રી ટેમ્પરેચર આપી દો એટલે એમ આજીવન તમારા જો પોપડીના મૂકે. ચાન્સીસ ન રહે એટલે કઈ ઉપાધિ જ નહીં એમ ને જો આ રીત હા આ રીતે એને ગોઠવી દેવાનું એ રીતના ગોઠવે દેવાય હા એ ગોઠવે દઈએ એટલે પછી હે ને એ બધું આખું ભરાઈ જતું આખું હોય આખું પછી બંધ કરી દેવાનું હા ટેમ્પરેચર આપે કેટલી ડિગ્રીમાં 200 ડિગ્રી આ એક હે ને જૂની વસ્તુ હોય ને નવી વસ્તુ બનાવી નવી વસ્તુ થઈ ગઈ હા ગ્રાઇન્ડર મારી તમારા મકાનમાં જૂના ડેલા હોય પોપડી ખરીદી હોય અમારે ત્યાં મોકલી દો એટલે નવો કરે અમે નવો કરીને તમને આપીએ એમાં પોપડીની ફરિયાદ નહીં આવે તમારે અટાર સુધી જો આ હે એમાં ઓલો કલર હે Yeah. એટલે જો આમાં આ સમસ્યા વધારે પૂરતી છે હા. જો આ બધેથી હે ને હા. આ પોપડી ઉખડે ગલ છે ના આખેથી એ અમારે ત્યાં મોકલી દો એટલે ન રહે એટલે પછી જોઈ રેતા નહીં પણ પછી પાછી 5-10 વર્ષ આપણે ઉપાદી તમારે જવું જ ન પડે દર દિવાળીએ પીછી લઈને કરવાનું જ નહીં ઓલું દર દિવાળી દર દિવાળી આપણે ધર્મ કરવું પડે આ જો આ રીતે ગે જ્યાં નવો થઈ ગયો અમાર બાઈઓને દર દિવાળીએ પીસી મારવાની બધે ઘરમાં ને વાં. આ એક વખત કરાવી નાખો એટલે ન મારવી પડે એટલે જ નહીં કરતા તો આ કરાવ નાખે છે ને કઈ ઉપાધિ જ ન તમારે આજીવન આ એક છે એને 15 દિવસે એક વખત ખાલી કોરો ગભો મારી દેવાનો કા મીઠા પાણીથી ધોઈ હા, નાખવાનું ખારા એને પાણી ખારું પાણી નહીં હા કે ખારા Dusting પાણીથી તો ન રહેવું. કાટ લાગે જ ભાઈ જો આપણે કાટ. દરિયો હે હા. એટલે વાહનમાં ગમે ને એવો કાટ વધારે પૂરતો કાટ લાગે. વધારે લાગશે. ને બીજે જ્યાં દરિયો નહીં હોય ને ત્યાં નહીં લાગતો ને આપણે પોરબંદરમાં વસ્તુ કેવી છે કે તમે જે વસ્તુનો તમે રોજ હા ઈ બરોબર એટલે એને મેન્ટેન રાખવી પડે હા, આપણે એટલે- તમારે આજીવન વાંધો ન આવે વાંધો ન આવે પાછી આપણે ધ્યાન તો ગમે એ વસ્તુ હોય ભાઈ તો રાખવું પડે અટાણે માણસનું ધ્યાન માનવનું ધ્યાન રાખવું રાખો કઈ ભટાક્યો થઈ જાય કેને ખબર પડે પડે. અટાણે માનવું પડે જટ દવાખાને દવાખાને લઈ જ જવું કાર પડે. હુમલો આવે જાય કઈ ખબર નથી એટલે જ પડતી ને. તો ભાઈ વસ્તુનું ધ્યાન તો રાખવું જ પડે ને આપડી હે ને લોખંડ ઉપર કોટિંગ કરેલ છે એવું હે ને ભાઈ હા, લોખંડ આ વર્તા થઈ ને કઈ હા પણ તમને એમ જ લાગે કે એમ ના આની ઉપર તમે ગમે ઈ ઘસી લ્યો કઈ ન કઈ થાય. નો થાય કામ તો ઓલો કરાય તમે કે થાય કલર નહીં. મારો તો એ તમારે પોપડીને ખરવા માંડે આની ઉપર ઘસી લ્યો કઈ ન થાય આ લોખંડની એંગલ બનાવેલી એના વર્તા ઉપર તોય નથી કે આ લોખંડ નું હે ને પછી આપણે આ કે આપણે ઓફિસ નું હોય કે શોરૂમ હોય કે એમાં એંગલ આવતા હોય એમાં તમે એ ફેબ્રિકેશન ઉપર બનાવી ને તમે મારી ત્યાં મોકલી દો એટલે તમારી ચોઈસ ના કલર થઈ જાય એમાં એટલે તમે કઈ દુકાન નું કરવું હોય ઓફિસ નું તો કઈ પણ કરી આપો ને હા હા બધું કરી આપીએ એટલે ઈ તો હું કોન્ટેક્ટ નંબર નાખી એકવાર કોન્ટેક્ટ કરજો કેમ કે આ વસ્તુ જેવી આપણે ઘેર કલર કરીએ ગમે એ કરીએ ને પોડા ઉખડવાના જ છે આજની વખત તો 5 દિવસ પછી ઉખડવાના પોરબંદરમાં એકમાત્ર આ વસ્તુ છે. પોરબંદર માં કાંઈ મીને સાંભળ્યું જો કે તમે કોઈ નહીં સાંભળ્યું ને પછી સાંભળ્યું હોય તો મને નથી ખબર પણ મારા માટે તો આ પેલું જ છે અને ભાઈ આ કામ પણ બહુ સારું કરે જો 5 વર્ષ તો કઈ થાય જ નહીં પણ અમે કહીએ કે 10 વર્ષ નો થાય કે તમે જેવી સારવાર રાખો ને એવું થાય તો આપણી પર જે રીતે આપણે ખાઈએ પીએ એ રીતે આપણે સારું રહીએ એ રીતે આ પણ છે જેટલું આપણે ધ્યાન રાખીએ ધ્યાન એટલું રાખવું એટલું સારું તમે રહીએ. રીએ હવે હા
આપણી ભાઈ પાવડર કોટિંગ વિશે ઘણું જાણ્યું તમારી પાસેથી, મને તો બહુ મજા આવી, બહુ બેસ્ટ હે. પણ હું બધાયની કાંક તમે એકવાર ટ્રાય કરજો એટલે તમે પછી ગેરંટી અમારી કે ટ્રાય તમે પાછું કર્યું હોત. પાછું ગેરંટી એટલે કંપની 5 વર્ષની ગેરંટી આપે હા એના રૂલ્સ પ્રમાણે. હા એનો રૂલ્સ હોય એ રીતે આપણે રાખ્યું. જો ફરિયાદ આવી હોય ને તો તમારે 1 રૂપિયો નહીં દેવાનો, તમારે ખાલી કાઢીને ત્યાંથી મને મોકલાવવું પડે. હા કેમ કે આ બધી વસ્તુ આવી કોઈ તમારી પાસે લઈને ન આવી. હા કેમ કે એટલું બધું તો કેમ લઈને આવું, તમે મશીનો જોઈએ એમ. હા એટલે એ તમે આ લઈ આવો, તમારું પાછું ફરિયાદ તમારું સોલ્યુશન થઈ જાય કંપનીની ગેરંટી. ને તમે જે લોખંડની ડેલા છે, ગ્રીલું છે, કોઈ MS ની વસ્તુ છે તમારી દુકાનના શોરૂમમાં કઈ તેના ઉપર કલર કરવા કે લેકર કરવા કરતા કોટિંગ ચડાવો એક વખત તમે જો બેસ્ટ ને મજબૂત. એની જિંદગી વધી જશે, જિંદગી વધે છે ને લુકમાં સારું લાગશે. એનું જે ફિનિશિંગ આવશે ને એ તમને ઓલા બ્રશથી કે રોલરથી કે સ્પ્રેથી મારશો એનું નહીં આવે, આના જેવું ફિનિશિંગ નહીં આવે. ફેબ્રિકેશન ને આખું તમે ડેલો કરાવજો, તમે હાથેથી મારજો બ્રશ ને આ પાવડર કોટિંગ કરાવજો, એનો આમ તમને તમારી આંખોનો ગમશે, આખી ઘોડાનો ફેર પડશે, 100% ગમશે. ગમે એમ નહીં હે. પણ આ ભાઈ બહુ બેસ્ટ વસ્તુ છે કે દુકાનોમાં હોય જો અટાણે ભાઈ દુકાનોમાં ની પ્રોબ્લેમ, કલરના પોડા ઉખડે આપણે કર્યું હોય માંડ ધંધો કર્યો હોય તો પછી કઈ મહિને જો અત્યારે ફેબ્રિકેશન નો જમાનો છે. અમુક દુકાનોમાં પ્લાયવુડ નથી વાપરતા, ત્યાં MS ના પાઇપ ની આખી ફ્રેમ કરે, રેક બનાવી ને એમાં કલર કરે. હવે કલર કરે તો બિચારાનો સીઝન હોય તો વર્ષે ઓલા દુકાન ખાલી કરવું પડે ને આ એક જ વખત તમે કોટિંગ કરાવી નાખો એટલે 5-7 વર્ષ તમારે 5-7 વર્ષ જોવું જ ન પડે એમ. અત્યારે 80% ફેબ્રિકેશન વપરાય છે બધી વસ્તુ, સસ્તું પડે ને સારું થાય. કલર કરતા સસ્તું ને સારું, કલર મોંઘો પડે સારો છે. આ લોખંડની વસ્તુમાં થાય એમાં કરાવો, તમારે કોઈ દિવસ કઈ ફરિયાદ જ ન આવે. ફરિયાદ જ ન આવે. પાછી આપણે જે પ્રમાણે આપણે હમણાં બારી અમે કીધું તો ધ્યાન રાખીએ એ પ્રમાણે હોય, એમાં કઈ ન થાય. ને આપણે પછી આપણે થોડાક ઉપર તમે એક મકાન બનાવો એટલે ઓછામાં ઓછી 300-400 કિલો ફેબ્રિકેશન ની વસ્તુ થાય. હવે તમે હિસાબ કરો, તમે કે 400 કિલો તમે કરાવો તો એમાં કલર એટલો જોઈએ, ટર્પીટર ને કલર વાળા હોય એટલે બ્રશ આ તે તમે બધાને હિસાબ કરો એટલે મોંઘું પડે ને એની સામે ફિનિશિંગ એના પોપડીઓ કરવા માંડે. તમારે એ રૂપિયાના પાણીમાં પડી ગયા, પછી બીજી વખત તમે અમારી પાસે કરાવો એટલે એ તમારું કલર કાઢવાનો ચાર્જ લાગે. ઓલું નવું પહેલેથી જ કરાવી નાખો એટલે તમારે આજીવન જોવા નો રહી અહીં. એટલે હું ભાઈના કોન્ટેક્ટ નંબર નાખી, તમે ભાઈનો કોન્ટેક્ટ કરજો. અને ભાઈ આપણે આનું એડ્રેસ આપણે GIDC વિક્રમ ટ્રક ગેરેજ વાળી ગલી, મહાવીર પાવડર કોટિંગ. એટલે તમે મેન રોડ ઉપર કાર નેટવર્કિંગ નો 24 નો શોરૂમ છે, એની એક્ઝેક્ટ સામેની જ ગલી. એટલે તમે બધે આવજો. તોય એડ્રેસ ન મળે તો હું કોન્ટેક્ટ નંબર નાખી, તમે કોન્ટેક્ટ પણ ભાઈનો એકવાર જરૂર કરજો. મારું કેવું છે એકવાર જરૂર કરજો, બહુ બેસ્ટ છે. મને ખબર નહોતી પેલા કાં હું કરતી પેલા મને કામ થયું તો ખબર હે તમે પાવડર કોટિંગ નું કીધું પડે એમ કે લુગડા ધોવાનું એટલે જ આ વસ્તુ અત્યારે પબ્લિક ને ખબર નથી. આ તમારા દ્વારા કે તમને સમજાવું તો તમારી ઘણા લોકો રીલ્સ જોતા હોય, ઘણા બધા બ્લોગ જોતા હોય. તમારા બ્લોગ જોશે તો આલો કઈ નહીં 50% માણસને ખબર પડે, બીજાને કહે કે ભાઈ આવું આપણે પોરબંદરમાં થાય. પોરબંદરમાં માત્ર આપણો જ શોરૂમ, આ એક જ વસ્તુ આપણી પાસે એક જ છે, બાકી કઈ રાજકોટમાં મોટા સિટીમાં તો જાજા છે, પોરબંદરમાં આપણી પાસે જ છે. આપણી સિટી નાની, પછી મેં જરૂરત જોઈએ એટલે એક જ આપણા પોરબંદરમાં હે તો કોન્ટેક્ટ કરવો જરૂરી હે. પાછો આપણે જો આવો કલર તમને બધાને દેખાડ્યા હતા, જો આ ટાઈપના કેવા હારું પારા જરી વાળા બધાય મેટાલિક, જે જોતા હોય એ આપણે થઈ જાય એટલે તો પછી આજ કરાવાય ને.